હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે સૌ કોઈના ફેવરિટ અને એકદમ નવા સ્વાદમાં એકદમ ચટાકેદાર એવા બટેટા વડા બનાવીશું. તો તેના માટે 2 મોટી સાઇઝના બટેટાને પહેલાં આખા ધોઈ લેવાના છે. ત્યારબાદ તેને આ રીતે 2 ફાળામાં સમારીને એક કુકરમાં અડધો ગ્લાસ પાણી નાખીને સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને આપણે તેને 4 વિસલ વાગે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર બફાવા દેવાના છે. કુકર થોડું ઠંડુ પડે એટલે આપણે જોઈ લઈએ તો બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આપણે તેને આ રીતે ચાકુની મદદ વડે કાઢી લેશું અને ગરમ ગરમ હોય ને ત્યારે જ બટેટાની છાલ આ રીતે ઉતારી લેવાની. ગરમ બટેટાની છાલ સરળતાથી નીકળી જાય છે. અને મને યાદ છે કે નાનપણમાં મમ્મી જ્યારે બટેટા બાફતા હોય, બટેટા વડા કે બટેટાનું શાક બનાવતા હોય ને ત્યારે અમને બધાને આ રીતે ચાકુ આપીને છાલ ઉતારવા માટે બેસાડી દેતા હતા. તો તમારામાંથી કોણે નાનપણમાં આ રીતે બટેટાની છાલ ઉતારી છે, બાફેલા બટેટાની, તે મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. આપણે એક બાઉલમાં આ બાફેલા બટેટાને લઈને પાઉંભાજીના મેશર્સથી અધકચરા મેશ કરી લેશું. થોડા આખા ભાગા રહે ને તે રીતે માવો કરવાનો છે. એકદમ લીસો માવો નથી કરવાનો. આ રીતે કોઈ બટેટાના ટુકડા રહેવા જોઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખવું. આમાં તમે ચપટી સંચળ પણ નાખી શકો, પરંતુ આજે મારી પાસે નથી, ખલાસ થઈ ગયું છે તો મેં નમક જ નાખ્યું છે. 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન આખા ધાણા અધકચરા વાટી લેવાના છે. 2 ફાળામાં વટાય તેવા જ વાટવાના છે અને હાથેથી મસળીને આમાં નાખી દેવાનું છે. આખા ધાણાથી બટેટા વડાનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. 2 તીખી મરચી અને 1 ટુકડો આદુને આપણે એક મિક્સરમાં વાટી લઈશું. મરચી એકદમ તીખી છે તો મેં 2 નંગ લીધી છે. તીખાશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવી. 2 મોટા બટેટા હોય તો 2 તીખી મરચી લેવી. 8 થી 10 કળી લસણને વાટી લેવાનું છે. અને હવે આ બટેટાનો મુખ્ય સ્વાદ છે ફુદીનો. તો ફુદીનાને ધોઈને કોરો કરીને તેના 10 થી 12 પાન આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારીને ઉમેરવાના છે. ફુદીનાની પેસ્ટ નથી કરવાની. પેસ્ટ કરશો તો તે કાળો પડી જશે. તો એકદમ ઝીણો ઝીણો સમારીને ઉમેરી દેવાનો છે. અને આ ફુદીનાને કારણે બટાટાવડાનો સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને અડધો કપ જેટલી કોથમીર ધોઈને સમારેલી છે. ધોઈને કોરી કર્યા બાદ સમારી છે, જેથી માવો એકદમ સરસ કોરો રહે. તો કોથમીર તેમાં નાખી દેશું અને હવે એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખવાની છે વઘારમાં. 1/2 ટીસ્પૂન જેટલી અડદની દાળ નાખવી વઘારમાં. અડદની દાળને કારણે બટેટા વડાનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જાય છે. 8 થી 10 લીમડાના પાન આ રીતે એકદમ હાથેથી ઝીણા ઝીણા તોડીને વઘારમાં નાખી દેવા. અને જે 8 થી 10 કળી લસણ આપણે વાટ્યું હતું તે આ વઘારમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, જેથી વઘાર બળી ન જાય અને રાઈ ફૂટી જાય ત્યારબાદ જ તેમાં અડદની દાળ નાખવી. અડદની દાળ હળવી લાલ થાય એટલે તેમાં લસણ અને લીમડો નાખી દેવો. 1 ચપટી જેટલું હળદર અને હિંગ નાખવી. અત્યારે વઘારમાંથી સુગંધ એકદમ મસ્ત આવી રહી છે. મારા આખા કિચનમાં સુગંધ પ્રસરી ગઈ છે. અને આ વઘાર છે મુંબઈના બટાટા વડાનો. તો આપણે આ વઘારને હવે બટેટાનો જે મસાલો કર્યો છે તેમાં મિક્સ કરી દઈશું. હળદર એકદમ ઓછી નાખવાની છે. બટાટા વડાનો જે કલર છે તે આછો પીળો, એકદમ લાઇટ યલો થવો જોઈએ. એકદમ પીળો કલર ન થવો જોઈએ. તો એકદમ લાઇટ યલો ગ્રીનિશ કલર આવશે. હળવા હાથે મિક્સ કરી લીધું છે. અને હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે. મુંબઈના બટાટાવડામાં લીંબુનો રસ અને ગળપણ નથી પડતું, પરંતુ હું 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખતી હોઉં છું. તેનાથી સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. હવે આપણે આમાંથી નાના બોલ્સ વાળી લેશું. 2 બટેટામાંથી 12 થી 13 નંગ જેટલા નાના આ રીતના વડા તૈયાર થશે.
મોટી સાઇઝના બનાવશો તો 6 થી 7 નંગ જેટલા જ બનશે. મેં અત્યારે નાની સાઇઝના રાખ્યા છે. અને ફુદીનો અને કોથમીરને કારણે જુઓ તમે કેટલો સરસ કલર આવ્યો છે. અને તેમાં અડદની દાળ, જે રાઈ અને આખા ધાણા નાખ્યા છે, તે જ્યારે તળ્યા પછી ખાવામાં આવશે ને એટલે વડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો 12 થી 13 નંગ જેટલા વડા તૈયાર થયા છે. હવે આપણે એક સાઈડ ચણાના લોટનું ખીરું બનાવી લેશું. તો ઘરનો દળેલો જ મારો ચણાનો લોટ છે. 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ ઘાટું ખીરું બનાવી લેવાનું છે. બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, તે પ્રમાણે. તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને ચપટી હિંગ નાખવાની છે. હિંગ નાખવાને કારણે જે બટેટા વડાનું ઉપરનું પડ તૈયાર થશે તે ખાવાની બહુ મજા આવશે. અને પડમાંથી સુગંધ અને સ્વાદ પણ બહુ સરસ એવો આવે છે. તો ખીરામાં એક પણ ચણાના લોટની ગાંઠ ન રહે તે પ્રમાણે મિક્સ કરી લેવાનું છે પાણી સાથે. એકદમ સરસ લીસું ખીરું તૈયાર કરવાનું છે. ઘરનો દળેલો જરા એવો કરકરો ચણાનો લોટ હોય તો તે પણ ચાલે છે અને તૈયાર બેસન પણ ચાલે છે. આ રીતે ચમચીના પાછળના ભાગમાં ચેક કરી લેવાનું. કોટિંગ થઈ જાય એકદમ સરસ રીતે ચમચી પર, તે પ્રમાણેનું ખીરું થવું જોઈએ. માત્ર ચણાના લોટનું જ ખીરું બનાવવાનું છે. તેમાં બીજા કોઈ પણ પ્રકારના મસાલા કે લોટ ઉમેરવાનો નથી. તો જ તેનો સ્વાદ બહુ સરસ આવશે. અને બટાટા વડાનું જે પડ છે તે એકદમ સરસ વ્હાઈટ લાઇટ યલો કલરનું થશે. તમે એમાં જો હળદર, લાલ મરચું ને એવું બધું નાખી દેશો ને તો પડનો કલર ખરાબ થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. એક જાડી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આ ખીરામાં 1 ચપટી જેટલો જ સોડા નાખવાનો છે. ખાવાનો સોડા જે આવે છે, સોડા બાય કાર્બ, તે મિક્સ કરી દેવાનો છે. આ ખીરામાં માત્ર મીઠું, હિંગ અને ચપટી સોડા જ નાખવાનો છે. અને માત્ર ચણાનો લોટ અને પાણી લીધું છે, બસ. આ સિવાય આમાં કોઈ લીંબુનો રસ કે તેલનું મોણ કે ગરમ તેલ એવું કશું જ નથી નાખવાનું. અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ ખીરામાં 4 થી 5 નંગ જેટલા જે બટાટાના માવાના આપણે ગોળા વાળ્યા છે તે ચમચી વડે જ આપણે ડીપ કરીને તેલમાં નાખતા જશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ આ રીતે વડા ઉતારવાના છે, જેથી હાથ દાજી ન જાય. અને ઊંડી કડાઈ લેવાની છે જેથી તેલના છાંટા ઉડે નહીં અને હાથ દાજે નહીં. તો ચમચી વડે તમે આ રીતે વડા પાડશો ને તો હાથ પણ નહીં દાજે અને ઇઝી પણ રહેશે વડા પાડવાનું. તો વડા પાડ્યા બાદ આ રીતે ઝારા વડે તેની ઉપર થોડું થોડું તેલ નાખતા જવાનું છે હળવા હાથે. અને અડધી મિનિટ બાદ આ રીતે પલટાવી દેવાના છે. માત્ર ચપટી જેટલો સોડા નાખ્યો છે તેને કારણે પડ એકદમ લાઇટ વ્હાઈટ થશે અને પડમાં એકદમ સરસ જાળી પણ પડશે અને કાચું પણ નહીં રહે અને તેલ બિલકુલ નહીં ભરાય. આ વડા એકદમ કોરા કોરા તૈયાર થશે, તેમાં તેલ બિલકુલ નથી ચડતું. 1.5 થી 2 મિનિટમાં જ વડા એકદમ સરસ રીતે તળાઈ જાય છે. આ રીતે તેને થોડું ફરાવી લેવાનું છે જેથી બધી બાજુથી એક સરખા તળાય. મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને તળવાના છે. આ છે મુંબઈના ફેમસ બટાટા વડા, વડાપાવના વડા, જે અમુક જગ્યાએ જે બહુ જ ફેમસ હોય છે ત્યાં જ આ પ્રકારના ફુદીનાના સ્વાદવાળા વડા મળતા હોય છે. જે લોકો લસણ ન ખાતા હોય તે લોકો માત્ર આદુ અને ફુદીનો નાખીને પણ જો આ બટાટા વડા બનાવશે તો પણ તે સ્વાદમાં 100 ગણો વધારો કરે તેવા ટેસ્ટી લાગશે. અને જો તમે લસણ ખાતા હો તો ચોક્કસથી નાખજો અને આ રીતે વઘાર કરીને જ તેનો મસાલો તૈયાર કરજો. તો તમે મુંબઈના બટેટા વડા અને ગુજરાતી બટેટા વડા, આ બધા જ બટેટા વડા ભૂલી જશો, એટલા ટેસ્ટી આ વડા તૈયાર થાય છે. તો આ પ્રમાણે આપણે બીજા બટેટા વડાને પણ તળી લેશું. ચમચી વડે તમે આ રીતે ડીપ કરીને તળવા નાખશો કડાઈમાં તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમને ઇઝી રહેશે. બિલકુલ આમાં બીવા જેવું નથી, તળવામાં એકદમ ઇઝી રહે છે. અને ચપટી જેટલો સોડા નાખ્યો છે એટલે વડાનું પડ પણ એકદમ વ્હાઈટ થાય છે. જો સોડા વધી જાય ને તો વડાનું પડ એકદમ લાલ થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. અને ચણાના લોટનું જે ખીરું છે તે બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એ પ્રમાણે રાખવાનું છે એટલે વડા પણ ફટાફટ તળાઈ જાય છે.
જોઈ શકો છો તમે વડાના પળનો કલર કેટલો સરસ આવ્યો છે. જેવો ચણાના લોટનો કલર હોય ને તેવો જ આ પળનો કલર આવશે. અત્યારે આ વડામાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને એ તમે એક વખત બનાવીને ખાશો ને ચાખશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ રીતે બનાવેલા મસાલામાંથી બટેટા વડા કેટલા ટેસ્ટી બને છે. તો અત્યારે મેં આ બટેટા વડાને મરચી, ગ્રીન ચટણી અને વડાપાઉંની સૂકી લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. અને આ ચટણી મીડિયમ તીખી હોય છે. તેમાં કાશ્મીરી મરચાંનો ઉપયોગ થાય છે જેથી તે ચટણી ટેસ્ટી અને પ્રમાણસર તીખી હોય છે. અને અમારા ઘરમાં બધાને કાચી મરચી ભાવે છે એટલે મેં મરચી તળી નથી. તમને તળેલા મરચાં ભાવતા હોય તો ખાસ મરચાં તળીને સર્વ કરજો. બટેટાવડા સાથે ખાવાની મજા પડી જશે. તો આ બટેટાવડાને સૂકી લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાવામાં આવે છે અને ટેસ્ટમાં એકદમ જોરદાર બન્યા છે. અને વડું તોડતાની સાથે જ અત્યારે સુગંધ બહુ મસ્ત આવી રહી છે. એ તો તમે એક વખત બનાવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આ રીતે ફુદીનાવાળા મસાલામાંથી બટેટાવડા કેટલા સરસ તૈયાર થાય છે. તો તમારામાંથી બટેટાવડા કોને કોને ખૂબ જ ભાવે છે, તમે કેવા પ્રકારના બટેટાવડા ખાવાનું વધુ પસંદ કરો છો અને તમે કઈ જગ્યાએ બટેટાવડા ખાવા જાઓ છો, ઘરે તમે કેવા બટેટાવડા બનાવો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તેવી હું આશા રાખું છું. અને તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, તમે તમારા શહેરમાં કઈ જગ્યાએ બટેટાવડા ખૂબ જ વખણાય છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો રેસીપીને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thank you for watching and stay healthy.